નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાનું ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય રહેતા મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર રેડ, ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડનો દરોડો। ગેરકાયદેસર ખનનને પગલે નદીના પટમાં ઊંડા ખાડા પડી જવા, બ્રિજના પાયાને ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતાઓ વગેરેનું જોખમ, ₹70 લાખનો મુદ્દામાલ જપ્ત। સાવલીમાં આવતા મહીસાગર નદીના પટમાં તમતમતા ગેરકાયદેસર રેતી ખનનના કૌભાંડ પર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રેડ કરવામાં આવી છે। રેડમાં મોટી સંખ્યામાં લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે। ફ્લાઇંગ સ્ક્વોડની કામગીરીને પગલે વડોદરાનું ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું। રેડ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવલી પોલીસનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યા પામ્યું છે। વડોદરા જિલ્લા અને આસપાસમાં ખનિજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં આવેલી છે। ખનિજ સંપત્તિને ગેરકાયદેસર રીતે ઉલેચીને તેમાંથી કમાઈ લેવાની ફિરાકમાં ખનિજ માફિયાઓ સતત સક્રિય રહે છે। ત્યારે આ ગેરકાયદેસર ખનનને પગલે નદીના પટમાં ઊંડા ખાડા પડી જવા, બ્રિજના પાયાને ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતાઓ વગેરેનું જોખમ ઊભું થયું છે। આ ખનન રોકવા માટે સાંસદ તથા ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં અવારનવાર અવાજ પણ ઉઠાવવામાં આવે છે, પણ ખનિજ માફિયાઓની પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં વડોદરાનું ખાણ ખનિજ વિભાગ નિષ્ફળ રહ્યું છે। આ વાતની સાબિતી આપતા એક ઘટના સામે આવી છે। સાવલીના પોઈચા કનોડા ગામે પસાર થતી મહીસાગર નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું ને આ વાતની જાણ થતાં જ ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ગત સાંજે દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ સપૂર્તેની આગેવાનીમાં પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। રેડમાં 2 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન, 1 JCB, 1 રેતી ભરેલું ડમ્પર અને 3 નાવડીઓ કબજે કરી લેવામાં આવી હોવાનું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે। જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની કિંમત ₹70 લાખ આંકવામાં આવી રહી છે। સૂત્રોએ ઉમેર્યું કે રેડ દરમિયાન કોઈ પણ ખનીજ માફિયા ફ્લાઇંગ સ્ક્વોડના હાથે લાગ્યું નથી એ આશ્ચર્ય પમાડે તેવું છે। રેડ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવલી પોલીસ મથકનો બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો ને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા। હાલ આ મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે।